હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ। અત્યારે ઉનાળાની સિઝન ચાલે છે અને ઉનાળામાં ટીંડોળાનું શાક તો ખૂબ જ સરસ લાગતું હોય છે। તો આજે આપણે ટીંડોળા બટેકાનું રસાવાળું શાક જ બનાવવાના છે। તો આ રેસીપીને એન્ડ સુધી જરૂરથી જોજો। તો ટીંડોળા બટેકાનું શાક બનાવવા માટે મેં અહીં એક કઢાઈમાં થોડું તેલ લઈ લીધું છે। તેલ અહીં મેં 4 પરી જેટલું લીધું છે, કારણ કે રસાવાળું શાક બનાવવાનું છે। તો જ્યારે પણ રસાવાળું શાક બનાવવાનું હોય છે ત્યારે આપણે લસણીયો મસાલો રેડી કરી દેવાનો હોય છે। લસણીયો મસાલો ઉમેરવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને રસાવાળું શાક હોય છે ત્યારે તો આ લસણીયો મસાલો નાખવાથી રસો પણ જાડો થાય છે। તો લસણીયો મસાલો બનાવવા માટે મેં લસણને વાટી લીધું છે। ત્યાર પછી આપણા જે રેગ્યુલર મસાલા હોય છે તે બધા આપણે તેમાં ઉમેરી લેવાના હોય છે। તો અહીં મેં લાલ મરચું, હળદર, ધાણા જીરું અને મીઠું ઉમેરી લીધું છે। ત્યાર પછી તેને બરાબર આપણે વાટી લેવાનું છે અને ત્યાર પછી થોડું પાણી ઉમેરીને લસણીયો મસાલો તૈયાર કરી દેવાનો છે। પાણી આપણે માપસર જ ઉમેરવાનું છે, બહુ વધારે પણ નહીં અને બહુ ઓછું પણ નહીં। તો ફ્રેન્ડ્સ, આપણો લસણીયો મસાલો તૈયાર થઈ ગયો છે અને ટીંડોળા બટેકાને મેં આ રીતે સુધારી લીધા છે। આ રીતે ઊભા પીસમાં સુધારવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। ટીંડોળાને પહેલાં આપણે સરસ મજાના પાણીથી સાફ કરી લેવાના છે, ત્યાર પછી આ રીતે સુધારી લેવાના છે। તો હવે તેલ ગરમ થઈ ગયું છે, તો મેં તેલમાં થોડી રાઈ ઉમેરી લીધી છે અને રાઈ તેલમાં સરસ મજાની કકળી જાય એટલે આપણે તેમાં જીરું ઉમેરી લેવાનું છે। રાઈ અને જીરું આપણે આપણા સ્વાદ અનુસાર ઓછું કે વધારે ઉમેરી લેવાનું છે અને ત્યાર પછી ફ્રેન્ડ્સ, ટીંડોળા બટેકા જે સુધારીને રાખ્યા છે તેમાં પણ આપણે રેગ્યુલર મસાલા એડ કરી દેવાના છે। પણ અહીં રેગ્યુલર મસાલા આપણે માપસર જ એડ કરવાના છે, થોડા જ એડ કરવાના છે। હવે તેલમાં મેં થોડી હિંગ ઉમેરી લીધી છે અને ત્યાર પછી લસણીયો મસાલો ઉમેરી લીધો છે। હવે લસણીયા મસાલાને તેલમાં સરસ મજાનું કકળાવી લેવાનો છે। 2 થી 3 મિનિટ સુધી તેને આ રીતે તેલમાં હલાવતા જવાનું છે। ત્યાર પછી થોડું પાણી ઉમેરી લેવાનું છે અને પાણી ઉમેરીને લસણીયા મસાલાને થોડીવાર ઉકળવા દેવાનું છે। 1 થી 2 મિનિટ સુધી આપણે ઉકળવા દેશું એટલે સરસ મજાનો લસણીયા મસાલો તૈયાર થઈ જશે। 1 થી 2 મિનિટ સુધી ઉકળવા દીધું છે। ત્યાર પછી તેમાં મેં ટામેટાં એડ કરી લીધા છે અને લીલા મરચાં પણ એડ કરી લીધા છે અને ત્યાર પછી ટીંડોળા બટેકા તેમાં ઉમેરી લેવાના છે। ટીંડોળા બટેકામાં પણ આપણે મસાલો અલગથી એટલા માટે ઉમેર્યો હતો કે શાકમાં સરસ મજાનો ટેસ્ટ આવી જાય અને મસાલાનો ભરપૂર ટેસ્ટ શાકમાં આવી જાય। હવે ત્યાર પછી બધા જ મસાલા સાથે શાકને આપણે આ રીતે મિક્સ કરી લેવાનું છે અને 3 થી 4 મિનિટ સુધી તેને આ જ રીતે શેકાવા દેવાનું છે। જો તમને ટીંડોળા બટેકાનું કોરું શાક ભાવતું હોય તો તમે આ જ રીતે થોડીવાર ઢાંકીને રાખશો તો પણ ટીંડોળા બટેકાનું શાક સરસ મજાનું ચડી જશે અને કોરું શાક પણ ખૂબ જ સરસ લાગે છે। હવે ત્યાર પછી મેં 2 થી 3 મિનિટ સુધી ઉકળવા દીધું હતું। ત્યાર પછી તેમાં આપણે જેટલો રસો રાખવો હોય તેટલું પાણી ઉમેરી લેવાનું છે। અહીં મેં 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરી લીધું છે। હવે આપણે 1 થી 2 મિનિટ સુધી આ રીતે પાણીને ઉકળવા દેવાનું છે। ત્યાર પછી તેને ઢાંકી દેવાનું છે। મીડિયમ ગેસે શાકને ચડવા દેવાનું છે। 10 થી 15 મિનિટમાં જ આપણું આ શાક તૈયાર થઈ જાય છે। તો ફ્રેન્ડ્સ, સરસ મજાનું શાકમાં કલર પણ આવી ગયો છે અને રસો આપણો એકદમ જાડો માપસર થઈ પણ ગયો છે। તો ફ્રેન્ડ્સ, હવે આપણે ટીંડોળા બટેકાનું શાકને બરાબર હલાવી લેશું અને આ શાકનો ગેસ હવે થોડીવાર ધીમો કરી દેશું અને ધીમા ગેસે 3 થી 4 મિનિટ સુધી શાકને શેકાવા દેશું। તો ફ્રેન્ડ્સ, સરસ મજાનું ટીંડોળા બટેકાનું રસાવાળું શાક તૈયાર થઈ ગયું છે। તમને મારી આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરીને અવશ્યથી કહેજો। તો અહીં મેં થાળી તૈયાર કરી દીધી છે। થાળીમાં ટીંડોળા બટેકાનું શાક, ખીચડી, છુંદો, અથાણું અને પાકી કેરી લઈ લીધી છે। તો ફ્રેન્ડ્સ, આપણી સરસ મજાની થાળી તૈયાર। તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।